આગળ વધીએ. હવે નવસારીની વાત કરવી છે, જ્યાં નવસારીમાં હવે ટોલનો મુદ્દો ગરમાયેલો છે. બોરિયાજ ટોલ નાકા પરથી પસાર થતા સ્થાનિક GJ21 વાહનોમાંથી પણ હવે ટોલ વસૂલાત શરૂ થતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. અગાઉ ટોલ મુક્તિનો લાભ મળતો હતો, પરંતુ હવે ઓટોમેટિક સિસ્ટમ લાગુ થતાની સાથે સીધા ખાતામાંથી રૂપિયા કપાઈ રહ્યા છે. ખેડૂત હોય, વિદ્યાર્થીઓ હોય કે નોકરિયાત વર્ગમાં નારાજગી સતત વધી રહી છે. ત્યારે સરકાર સ્થાનિકોને રાહત આપશે કે પછી વિરોધનું આંદોલન વધુ ઉગ્ર રૂપ લેશે? જુઓ આ ખાસ રિપોર્ટમાં. આ કોલ ચાલુ રહેશે તો અમારે બહુ વધારે પડતું નુકસાન થાય એવું છે. નવસારીના બોરિયાજ ટોલ નાકા ઉપર હવે સ્થાનિક વાહન ચાલકો માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે. 1 મે 2026થી નેશનલ હાઈવે 48 પર ઓટોમેટિક ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ થતાં GJ21 નંબર પ્લેટ ધરાવતા વાહનોમાંથી પણ ટોલ કપાવા લાગ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બોરિયાજ ટોલ નાકા પાસે હાલ કર લાદવામાં આવ્યો છે. મારી સ્થાનિક પક્ષે રજૂઆત છે કે આ માર્ગ પરથી ખેડૂતોની અવરજવર વધુ પ્રમાણમાં રહે છે. અમારા જ વિસ્તારના વિદ્યાર્થીઓ અને યુવાનો નોકરી ધંધા અર્થે શહેરો તરફ રોજ અવરજવર કરતા હોય અને ત્યારે અમારા સ્થાનિક લોકોએ કર ચૂકવવો પડે એ ખૂબ જ ગંભીર બાબત છે, મુશ્કેલ બાબત છે અમારા પક્ષે. તો હાઈવે ઓથોરિટીને સ્થાનિક રહેવાસીઓ વતી હું વિનંતી કરું છું કે વહેલી તકે 1 મેથી આપે જે કર લાદ્યો છે એ દૂર કરો અને અમારા સ્થાનિકોને રાહત આપો એવી વિનંતી છે. અગાઉ નવસારી જિલ્લાના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવતી હતી, પરંતુ નવા નિયમો અંગે ટોલ સંચાલકો કે સરકાર દ્વારા કોઈ પૂર્વ જાણ ન કરવામાં આવતા લોકો અચાનક ટોલ કપાતા ચોંકી ઉઠ્યા. ટોલ પ્લાઝા પરથી પસાર થતા જ વાહન ચાલકોના અકાઉન્ટમાંથી સીધા 120 રૂપિયા ડેબિટ થઈ ગયા છે. ત્યાં ટોલ જે ચાલુ કરવામાં આવ્યો છે એ બહુ વ્યાજબી નહીં, એનો કર લેવામાં આવે છે. લોકલ ભાઈઓના માટે બહુ વ્યાજબી ના ગણાય અને આ ટોલ બને ત્યાં સુધી જલ્દી રદ કરવામાં આવે એવી અમારી સરકારશ્રીનો અપીલ છે. અમારે વારે ઘડીએ તો અવર જવર નવસારી જિલ્લાની અંદર રહે જ છે અને નવસારી ખેડૂત ભાઈઓ અને વ્યાપારી ધોરણે બી ઘણી અવર જવર રહે છે અને જો આ ટોલ ચાલુ રહેશે તો અમારે બહુ વધારે પડતું નુકસાન થાય એવું છે. બોરિયાજ ટોલ નાકા પરથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે, જેમાં ખેડૂતો, નોકરિયાતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રોજના અવરજવર ખર્ચમાં હવે ભારે વધારો થશે. નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમો મુજબ હવે રાહત મેળવવા માટે માસિક અથવા તો વાર્ષિક પાસ ફરજિયાત બનશે. સ્થાનિક વાહન ચાલકોને 350 રૂપિયાનો માસિક પાસ અથવા તો 3075 રૂપિયાનો વાર્ષિક પાસ લેવો પડશે. પરંતુ લોકોને સવાલ છે कि अगाऊ મળતી संपूर्ण मुक्ति હવે શા માટે हटावવામાં આવી? अभी NHA गाइडलाइन में सारे लोगों को टोल कटेगा, ऑटोमेटिक सिस्टम हो गई है. एनपेर कैमरे से जो भी रीड होएगा वो ऑटोमेटिक रीड ही होएगा. तो अगर लोकल बेस में अगर कंसीजन चाहते हो तो लोकल बेस का पास बना लो. जो 350 का जो डिस्ट्रिक्ट लेवल में पास बनते हैं तो पास बना लो, तो फिर आपका लोकल बेनिफिट आपको मिल जाएगा वो चीज में. अभी कितना पैसा देना पड़ेगा? अभी अगर आपका डायरेक्टली कटेगा तो यहाँ पर 120 रुपए चार्जेस है, तो 120 रुपए हो जाएगा. या तो फिर एनुअल पास बना लो, उसमें 200 ट्रिप मिलती है. 3,075 का वो एनुअल पास का सिस्टम है. આ મુદ્દે હવે રાજકીય ગરમાવો પણ શરૂ થયો છે. વાસદાના ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્ર સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખીને સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે. અમે કોઈ પણ જાતનો ટોલ ટેક્સ આપવાના નથી, એટલે આ જે સરમુખત્યારશાહીનું જાહેરનામું બહાર પાડ્યું છે પરત ખેંચો, અને જો પરત ન ખેંચવામાં આવશે તો અમે આવનારા દિવસોમાં લોકશાહી માર્ગે જન આંદોલન કરશું. હાલ નવસારીમાં ટોલ મુદ્દે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો સરકાર ટૂંક સમયમાં રાહત નહીં આપે તો વધુ વિરોધ ઉગ્ર બનવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર સ્થાનિકોની માંગ સ્વીકારીને રાહત આપે છે કે પછી આ નારાજગી મોટું આંદોલન બને છે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.